જય શ્રી કૃષ્ણ મિત્રો. આ વિડીયો જસ્ટ એટલા માટે છે કે હમણાં રિસન્ટલી એક એવો ઇન્સિડન્ટ થયો છે, એકદમ કોમેડી ઇન્સિડન્ટ છે. તમે પણ સાંભળજો, તમને મજા આવશે કે તમે વિચારતા હોય કે એક ડૉક્ટર હોય તો એની જિંદગીમાં શું શું થતું હોય, એનો આ એક નમૂનો છે. હવે એકચ્યુઅલીમાં મારો એક મોબાઈલ ફોન જે હું પર્સનલી યુઝ કરતો હતો, 2 દિવસ પહેલાં નવરાત્રિ ગઈ એટલે ગરબા રમવામાં કે શું પ્રોબ્લેમ આવી તો જેને કારણે એની સ્ક્રીન છે એ ચીપકી ગઈ છે. એટલે તમે કંઈ પણ પ્રોસેસ કરવા માંગતા હોય કે એક બટન પણ દબાવો છો તો સ્ક્રીન પર એમ બ્લરિંગ ને એ ટાઈપની પ્રોબ્લેમ દેખાય છે. એટલે અમે ઓનલાઈન ફ્લિપકાર્ટ પર એક્સચેન્જમાં નવો મોબાઈલ મંગાવ્યો છે. હવે એ મોબાઈલનું સવારથી નોટિફિકેશન આવ્યું કે આજે તમને ડિલિવર્ડ થઈ જશે, એટલે એના ઓપ્શનમાં તમારે આપી દેવાનું થાય. હવે મોર્નિંગથી રાહ જોતા હતા તો એ હમણાં જ જસ્ટ સાંજે 5 વાગ્યાની આજુબાજુ એ કુરિયર બોય આવ્યો છે. હવે કુરિયરવાળા કેટલા ઉતાવળના હોય એ તો બધાને ખબર જ હોય, એ લોકોને બહુ જ જલ્દી હોય, 5 મિનિટ તો બેસવાની રાહ નહીં જોઈ. હવે એ ઘરે મારા એડ્રેસ પર ગયો તો ત્યાં વાઈફે મારો જૂનો મોબાઈલ પણ આપ્યો અને નવો એને બતાવવામાં આવ્યો છે. તો જે જૂનો મોબાઈલ એને આપવામાં આવ્યો તો એની અંદર પ્રોબ્લેમ એ આવી કે એની સ્ક્રીન બ્લરિંગ હતી, એટલે જે IMEI નંબર આવે ને એ બરાબર દેખાતો નહીં હતો. એટલે કુરિયર બોયે એ વસ્તુ કીધું કે આ નથી ચાલે એવું, એટલે તમારે રિજેક્ટ થશે. તો એના માટે પછી હવે વાઈફનો મારા પર ફોન આવ્યો, કારણ કે હું બીજો ફોન યુઝ કરું છું. તો વાઈફનો મારા પર ફોન આવ્યો કે આ તો નથી ચાલે એવું, એટલે હવે કુરિયર બોય ના પાડે છે કે ભાઈ આ વસ્તુ પોસિબલ નથી એક્સચેન્જમાં, તો શું કરીએ. હવે આપણે જે વિડીયો બનાવતા હતા એમાં સોરી વચ્ચે પેશન્ટ આવી ગયું, એટલે મને 1 થી 1.5 કલાકનો ટાઈમ એમની પાછળ ગયો છે. તો હવે ફરીથી આપણે કન્ટિન્યુઅસ કરીએ. તો વાઈફનો જે કોલ આવ્યો એના પછી એક સાઈડ પર મારે પેશન્ટ ચાલે, એક સાઈડ પર વાઈફ ફોન કરે, એક સાઈડ પર કુરિયર બોય પરેશાન કરે કે ભાઈ તમે જલ્દી કરો જલ્દી કરો. એટલે જે તમે વિચારો એ રીતના તમારી લાઈફ થતી જ નથી. અમુક ટાઈમે એવી ક્રિટિકલ સિચ્યુએશન આવી જાય કે તમે પોતાની જાત પર તમને હસવું આવે કે હું કરું તો શું કરું. તમે લોકો મને કોમેન્ટમાં બતાવો કે હવે આ સિચ્યુએશનમાં શું કરી શકીએ, કારણ કે એક બાજુ પેશન્ટ ચાલે છે, એની ટ્રીટમેન્ટ ચાલી રહેલી છે અને વાઈફ ત્યાંથી કોલ પર કોલ કર્યા કરે કે હવે આનું શું કરીએ, જલ્દી જવાબ આપો જલ્દી જવાબ આપો. તો આ એક ડૉક્ટરની લાઈફ છે, એટલે એવું ના વિચારો કે બધું જ પરફેક્ટ જ થવાનું છે. ક્યારે શું થઈ જાય કોઈને કંઈ કહેવાય નહીં. જો આ હું ફરીથી પાછો જે વિડીયો આની સાથે એડ કરું છું, એ પહેલા વિડીયો ને બીજા વિડીયો વચ્ચે મિનિમમ 2 કલાકનો ગેપ પડી ગયો છે. કારણ એટલું જ કે ભાઈ હું મારા ક્લિનિક ઉપર આ વિડીયો શૂટિંગ કરું છું, કારણ કે ઘરે એટલો ટાઈમ મળતો નથી. મારો મોસ્ટલી ટાઈમ ક્લિનિક પર જ જાય છે, એટલે જ્યારે ફ્રી પડીએ ત્યારે વિડીયો શૂટ કરી દઈએ. હવે એવામાં પાછું કોઈ પેશન્ટ વચ્ચે આવી જાય ત્યારે પાછી ફરીથી લિંક તૂટી જાય. એટલે આ રીતની વસ્તુને તમારી લાઈફ કહેવાય. બધું પરફેક્શન નથી હોતું ને પરફેક્શન જેવી કોઈ વસ્તુ જ નથી. તમને પરફેક્શન મળી જશે તો તમે ખુશ નથી જ રહેવાના. એટલે રિયાલિટી આ જ છે, આ જ રીતની જિંદગી છે. અને અમુક ટાઈમે આમાંથી તમને હાસ્ય પણ મળશે, કોમેડી મળશે કે યાર આ બધું શું ચાલે છે. હવે પેશન્ટને તો ખબર જ નથી કે ડૉક્ટરની સિચ્યુએશન આવી છે. હવે તમે વિચાર કરો કે અમારા મગજમાં શું ચાલતું હશે કે પેશન્ટની ટ્રીટમેન્ટ કરીએ, પેલા કુરિયર બોયને સાચવીએ, વાઈફને કઈ રીતના હેન્ડલ કરીએ, કારણ કે એ કોલ પર કોલ કરે છે. તમે મારી જગ્યા પર હોય તો શું કરો? પહેલી પ્રાયોરિટી કોને આપો? પહેલી પ્રાયોરિટી તો ઓલવેઝ જનરલી મારા હિસાબે તો પેશન્ટને જ આપવી પડે, પછી જ આ બધી વસ્તુ આવે. પણ શું કરીએ, અમે તો ગરમ પણ ના થઈ શકીએ, કારણ કે આવી સિચ્યુએશનમાં એવું હોય કે તમારું મગજ એકદમ ગરમ થઈ જાય કે એક તમે ફોકસથી કામ કરતા હોય કે મસ્ત એક પેશન્ટ પર કામ ચાલે છે. હવે પેશન્ટની કોઈ લાઈવ વસ્તુ ચાલી રહેલી છે, એવું નથી કે આપણે ચાલો મશીનથી કંઈ આમાં ડ્રિલિંગ કરતા હોય એ ટાઈપની કોઈ વસ્તુ નથી કરતા. આપણે લાઈવ કોઈ માણસ પર કામ કરીએ છીએ. હવે માણસની અંદર કંઈ પણ 19-20 થઈ ગયું, કંઈ પણ પ્રોબ્લેમ આવી ગઈ, ભલે બહારની સિચ્યુએશન જે હોય તે, પછી કામ લઈને બેઠા છે, ચાલુ કર્યું છે ને હજુ તમે હાફ પર પહોંચ્યા છો. એટલે માની લો કે એક તમે સર્જરી કરવા બેઠા છો અને એની અંદર તમે અડધે સુધી આખું કામ પતાવી દીધું અને પછી વચ્ચે તમને ડિસ્ટર્બન્સ આવી જાય છે ને એવું ડિસ્ટર્બન્સ કે ના આ વસ્તુ પહેલાં જ કરવી પડશે તમારી સર્જરી પછી. તો હવે તમે વિચાર કરો કે એ વખતે શું તમારી હાલત હોઈ શકે, તમારા મગજમાં શું શું વસ્તુ ચાલતી હશે કે લા ભાઈ હવે આને આ રીતના મેનેજ કરું, આને પેલી રીતના કરું, કારણ કે પેલો ભાઈ પણ ઉતાવળ કરે છે, પેશન્ટ પણ કહે કે ભાઈ તમે પ્રોપરલી આપણી ટ્રીટમેન્ટ થવી જોઈએ. એટલે પછી ગમે રીતના સોલ્યુશન તો કાઢવું જ પડે. તો તમે મને કોમેન્ટમાં જવાબ આપજો કે તમે મારી જગ્યા પર હોય તો તમે આનો શું રસ્તો કાઢો. છે ને આ એક મજાની ડૉક્ટરી લાઈફ. એટલે આવું બધું તો ચાલતું જ રહે. આ અમે વર્ષોથી સહન કરીએ જ છીએ. એટલે તમે એવું ના વિચારો કે ડૉક્ટર એટલે ઓહો આમની પાસે તો બહુ જ સારી એમની રેપ્યુટેશન છે. અરે અમે પણ તમારી જેમ માણસ જ છે. એટલે માણસ છે એટલે તમારી જેમ જ તકલીફો આવતી જ હશે. સાહેબ મે બી તમે આ તકલીફોથી રિલેટ પણ કરતા રહેશો. એટલે તમે કોમેન્ટ આપજો કે હવે આ ટાઈપનું થાય તો એનો રસ્તો શું કાઢી શકીએ, તો મને પણ કંઈક જવાબ મળે કે હા ભાઈ જો મારા જેવું કોઈ વિચારવાવાળા પણ છે. બરાબર છે.
ફરી મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. અને આ ગમ્યું હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો. થેન્ક યુ.